નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દે ધનાધન આઈપીએલ ને હું છું જય શર્મા। આઈપીએલ 2025ની આજની મેચ કોલકાતા અને હૈદરાબાદ રમવાના છે। જો વાત કરવામાં આવે બંને ટીમોની તો બંને ટીમ અત્યાર સુધીમાં 3-3 મેચ રમી છે, જેની અંદર કોલકાતા પણ 3 રમી છે અને સાથે જ હૈદરાબાદ પણ 3 રમી છે। બંને ટીમો 2-2 મેચ હારી ચૂકી છે અને બંને ટીમો 1-1 મેચ જીતી ચૂકી છે, એટલે કે જોવા જઈએ તો 3-1 અને 2 બંને ટીમોના જો સ્કોર જોવા જઈએ તો સરખા છે। 3 મેચ 1 જીત 2 હાર, 3 મેચ 1 જીત અને 2 હાર। અને આજે આ બંને ટીમો કોલકાતાના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા વર્સિસ હૈદરાબાદની મેચ રમાવાની છે। આ બંને ટીમોની જો વાત કરવામાં આવે તો કયા બોલર્સ સૌથી બેસ્ટ છે અને કઈ ટીમમાં બેટિંગ ડિપાર્ટમેન્ટ સૌથી સ્ટ્રોંગ છે, આ મુદ્દે ચર્ચા કરીશું સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી પાસેથી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, આપણે ચર્ચા શરૂ કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ। આજે કોલકાતામાં ફરી એક મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ગત વર્ષે ફાઇનલમાં ટકરાયેલી ટીમો છે। બંને ટીમો એકબીજાની ખામીઓ અને ખૂબીઓથી વાકેફ છે, એટલે મેચ જોરદાર રહેશે। કોલકાતાને અત્યાર સુધીની સફર ખૂબ જ સારી રહી નથી, તો 3માંથી 1 મેચ જીતીને છેક છેલ્લા ક્રમે છે, જ્યારે હૈદરાબાદની સારી શરૂઆત પછી તેમની ગાડીમાં પંચર પડી ગયું છે। 3માંથી માત્ર 1 મેચ જીતીને પોઈન્ટ ટેબલ પર 8મા ક્રમે છે। કોલકાતાની બેટિંગ લાઇનઅપ કંઈ બરાબર ગોઠવાઈ નથી। સુનિલ નારાયણ રાણે તેમજ વેંકટેશ રિંકુ અને રસેલ જેવા મોટા નામો પરફોર્મ કરતા નથી, જ્યારે હૈદરાબાદના બેટર્સ જોરદાર રમ્યા પછી અભિષેક ઈશાન વગેરે ચાલતા નથી। બંને ટીમોની બોલિંગ પણ હજુ ધારદાર જોવા મળી નથી, તો હૈદરાબાદનો જંબા હર્ષલ પટેલ અને કમિન્સન ખૂબ હજુ લયમાં જણાતા નથી। સામે છેડે જો વાત કરવામાં આવે તો કોલકાતાના વૈભવ ચક્રવર્તી, રસેલ જોન્સન અને વૈભવની બોલિંગ જોરદાર લાગતી નથી, તો ખાસ કરીને બંને ટીમોની બેટિંગે બહુ નિરાશ કર્યા છે। જોઈએ આજે કેવી મજા આવે છે। તો કોલકાતા અને હૈદરાબાદની આજે મેચ રમાશે કોલકાતા ખાતે જ। અશોકભાઈ, જો વાત કરવામાં આવે બંને ટીમોની, જે રીતના અગાઉ પણ ચર્ચા કરી તે પ્રમાણે બંને ટીમો 3-3 મેચ રમી છે, 1-1 જીતી છે અને 2-2 હારી છે, પણ ખાસ કરીને આ બંને ટીમો એટલે કે કોલકાતા અને હૈદરાબાદની ટીમ આજે ટકરાવાની છે, તો ગયા વર્ષે પણ ફાઇનલની અંદર આ બંને ટીમો એકબીજા સામે ટકરાઈ હતી અને આજે આ ફરી એકવાર ટીમ એકબીજા સામે ટકરાવશે, કેવી રહેશે મેચ? બંને ટીમો ગયા વખતે ફાઇનલમાં ટકરાઈ હતી। ગયા વખતે ફાઇનલમાં કલકત્તા ચેમ્પિયન બની હતી અને હૈદરાબાદ રનર્સઅપ બની હતી, આપણે જાણીએ છીએ। આ વખતે પણ જે રીતના બંને ટીમોની સ્થિતિ છે, બંને ટીમો જે રીતે રમી રહી છે, ક્યાંક હૈદરાબાદે તો એનો પોતાનો કમાલ બતાવી દીધો, બેટિંગ કરીને 284-85 રન બનાવી દીધા સર્વાધિક, એટલે એમની બોલિંગ પાવર, બેટિંગ પાવર જે કંઈ છે એ આપણે જોયું। ત્યાર પછીની મેચો બંને ટીમો હારી છે, એટલે કલકત્તા પણ હારી છે અને હૈદરાબાદ પણ હારી છે, એટલે લગભગ જેને કહી શકાય કે એક સરખી સ્થિતિમાં બંને ટીમ છે। એમાં કલકત્તા સૌથી તળિયે છે, કારણ કે કલકત્તાનો કોઈ પણ બેટર રજૂ ચાલ્યો નો ડાઉટ કે શરૂઆતમાં ડિકોકે સેન્ચુરી મારી અને ડિકોક જબરજસ્ત રમી ગયો, ત્યાર પછી કોઈ પણ મેચની અંદર ક્યાંય એવું જોવા નથી મળ્યું કે આ લોકો, આ ખેલાડીઓ સારું રમ્યા હોય અથવા તો સારું પ્રદર્શન કર્યું। ગઈ મેચમાં પણ હૈદરાબાદની અંદર વાત કરો તો ક્લાસીન બહુ સરસ રમ્યા હતા ગયા વખતે, તો શરૂઆતનો જે એમના ખેલાડીઓએ ચાલ્યા નહોતા, હેડ પણ સારું રમ્યા હતા, તો હૈદરાબાદ પાસે હજુ પણ બેટિંગ ઓર્ડર છે અને બેટર્સ એવા છે કે જે વધુ સારું રમી શકે એમ છે। નબળી મેચો જવાથી કોઈ ટીમને નબળી ગણવી એવું મારું મંતવ્ય નથી હોતું, પણ એક વસ્તુ ચોક્કસ છે કે કલકત્તા નાઇટ રાઇડર્સે જો આ મેચને જીતવી હોય તો એમની બેટિંગ લાઇનઅપ કે અત્યારે તદ્દન ખરાબ હાલતમાં છે, લેટ અસ બી વેરી ફ્રેન્ક અબાઉટ ઇટ, તો એ લોકોના બેટર્સ એટલીસ્ટ 5 બેટર્સ જો સારું પ્રદર્શન કરે તો એ ટીમ જીતી શકે એમ છે। અને અમે ચેમ્પિયન ટીમ છે એટલે એવું કંઈ નથી કે કોઈ ટીમ 2 મેચો હારી ગયું એટલે ત્રીજી મેચમાં ઊભી ના થઈ શકે, ડેફિનેટલી કમબેક કરી શકે, અને એ કમબેક કરવા માટે હવે બંને ટીમો પાસે આજનો અવસર છે, કારણ કે બંને ટીમોએ બેઠા થવાની જરૂર છે। બંને ટીમો સારું પ્રદર્શન કરીને પાણીમાં બેઠી છે અને હૈદરાબાદની ટીમ પાસે ઘણા બધા રિસોર્સિસ સારા હોવા છતાં પણ એનો ફાયદો ઉઠાવી શકી નથી આ ટીમ, એટલે આજે બની શકે કે જે કન્ડિશન્સ એમને આપવામાં આવે એ કન્ડિશન સ્વાભાવિક રીતે સ્પિનરને થોડી મદદ કરે એવી હશે,
તો એ વખતે જોવાનું રહેશે કે ઝંપા અને અભિષેક પાર્ટ ટાઈમ બોલર તરીકે કેટલું સારું પ્રદર્શન કરે છે આ લોકોની વાત કરીએ તો. અને અહીં આગળ વરુણ ચક્રવર્તી પાસે અને સુનિલ નારાયણ પાસે અપેક્ષા હશે કે જે સુનિલ નારાયણને હવે લોકો આસાનીથી રમી શકે છે. તો બંને ટીમો પાસે આજની મેચ જીતવાનું કારણ છે. બંને ટીમો માટે આજની મેચમાં પોતાનું ફોર્મ ગયેલું છે પાછું મેળવવાની ચાન્સ છે. બંને ટીમો પોઈન્ટ ટેબલ જે તળિયે છે, ધારો કે KKR છેક તળિયે છે તો એને ઉપર આવવાનું મન થાય, સ્વાભાવિક છે. સિમિલર વે હૈદરાબાદની ટીમ છે એની પણ હાલત બહુ સારી નથી, એને પણ અપગ્રેડ થવાની ચાન્સ મળે. તો બંને ટીમો પાસે એક જીતનું કારણ છે અને એટલા માટે આજની મેચ રોમાંચક થાય એવી શક્યતા હોય છે. કારણ કે ઘણા બધા ખેલાડીઓ તો આપણે જે નામ દીધા દે આર ફેન્ટાસ્ટિક પ્લેયર્સ, બંને ટીમોમાં જોરદાર ખેલાડીઓ છે. ઘણીવાર આપણે કહીએ દશેરાના દાડે ઘોડું કોનું દોડે છે એ જોવાનું રહેશે. અશોકભાઈ, બંને ટીમની બ્રીફ તમે આપી દીધી, પણ હવે આપણે બેટિંગ લાઇનઅપની વાત કરીએ તો કોલકાતાની અંદર સુનિલ નારાયણ છે, ડીકોક છે, રહાણે છે, વેંકટેશ છે અને સાથે જ રિંકુ સદંતર નિષ્ફળ જોવા મળી રહ્યો છે. તો આજે કેવી બેટિંગની અપેક્ષા ખેલાડીઓ પાસેથી? પહેલી વસ્તુ તો એ છે કે શા માટે આ ખેલાડીઓ લાંબી ઇનિંગ રમી શકતા નથી? શા માટે આ ખેલાડીઓ માત્ર એકાદ મેચમાં, આપણે રિંકુ સિંહને યાદ કેમ કરીએ છીએ કે એણે 5 છગ્ગા માર્યા હતા અને મેચને જીતાડી હતી, બસ એ વાત ઉપર યાદ રાખીએ છીએ. ત્યાર પછી એણે શું કર્યું એની ચર્ચા ક્યાંય નથી. એટલે કે ત્યાર પછી રિંકુ સિંઘે કઈ મેચમાં જીતાડ્યા અથવા કઈ મેચમાં છગ્ગા ચોગ્ગા માર્યા એનો હિસાબ નથી. એનો અર્થ એ થયો કે એનું જે પ્રદર્શન છે એ પ્રદર્શન કન્સિસ્ટન્ટ રહ્યું નથી. એકાદ મેચમાં તો હીરો બની જાય છે. તમને ખ્યાલ હશે કે બ્રેથવેટે જે રીતે વર્લ્ડ કપમાં છેલ્લા 4 બોલમાં 4 છગ્ગા કે 5 છગ્ગા મારીને ટીમને જીતાડી હતી, વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન થયું હતું. તો બની શકે, પણ કન્સિસ્ટન્સીની જો વાત આવે તો કન્સિસ્ટન્સીમાં ક્યાંય હજુ સુધી એની પાસેથી સારી બેટિંગની અપેક્ષા નથી. સુનિલ નારાયણને બહુ વર્ષો પહેલાં એને એક ઇમ્પેક્ટ પ્લેયર તરીકે લાવ્યા હતા. એ જમાનામાં ઇમ્પેક્ટ પ્લેયરની એરેન્જમેન્ટ નહોતી. એ વખતે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે એને એટલા માટે લાવ્યા કે ભાઈ પહેલાં જા, શરૂઆતમાં 2-4 છગ્ગા મારીને તું પાછો આવે. દેટ વોઝ હિઝ રોલ. હી વોઝ ઇન ધ ટીમ એઝ એ બોલર. અને એ ત્યાર પછી એટલો બધો સફળ થયો ગૌતમ ગંભીરના સમયમાં કે હી વોઝ ધેન, એને પહેલાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમાડવાનું નક્કી કરવામાં આવ્યું ને હી હેઝ ડન વેલ. હવે જ્યારે તમે એક મેચ પછી ફરી એ આવ્યો છે તો ગઈ મેચમાં એનું પ્રદર્શન જોવા મળ્યું નથી. કારણ કે એની પાસે ટેકનિક જે જોઈએ ટેકનિક એટલી બધી નથી. એની પાસે હિટિંગ છે. એના બોલ જો ખરાબ બોલ જો હાથમાં આવી ગયો તો એ છગ્ગો મારી દેશે, પણ સારી ગુડ લેન્થ ઉપર નાખેલી બોલ અથવા તો જેને સારામાં સારી બોલિંગ કહી શકાય એવી બોલિંગ સામે સુનિલ નારાયણ અત્યારે તકલીફમાં આવી જાય છે. એટલે પહેલી વાત તો એ છે. પછી તમારી પાસે છે ડીકોક છે કે જે બહુ સરસ રમ્યા એક મેચમાં, પણ ત્યાર પછી અગેન અહીંયા આગળ એક વસ્તુ એ પણ છે કે કન્સિસ્ટન્સી તમારી કેમ હોવી જોઈએ. એક મેચમાં રમવાથી શું થાય છે? કારણ કે આ તો 14 મેચની આખી એ છે, ત્યાં સુધી તમારે સંઘર્ષ કરવાનો હોય. તો ક્યાંક એનું બી એ નથી. રાણે ટુ બી પ્રિસાઇઝ ગયા વખતે બોમ્બેમાં રમતા હતા. બોમ્બે તો એનું હોમ ગ્રાઉન્ડ છે, છતાં હી વોઝ નોટ એબલ ટુ ડુ એનીથિંગ. સવાલ મોટો એ છે કે કલકત્તા નાઇટ રાઇડર્સના ચેમ્પિયન બનાવેલી ટીમના જે કેપ્ટન હતા શ્રેયસ અય્યર, એમને છૂટા કરી દેવામાં આવ્યા. એટલે આખી ટીમનું જે મોરલ છે, મોરલ હેઝ કમ ડાઉન વેરી ડ્રાસ્ટિકલી. ત્યાર પછી રાણેને કેપ્ટન તરીકે લાવવામાં આવે. રાણે એ ટેસ્ટ મેચના કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કરેલું છે એણે. IPLના કેપ્ટન તરીકે એમનો રોલ આટલો બધો મહત્ત્વનો બને એવી શક્યતા ઓછી લાગે છે. તો એ ક્યાંક આખી ટીમને સાથે લઈને ચાલવામાં અથવા તો એના એક્સપ્રેશન્સમાં તમે એના ફેસ જુઓ તો તમને ખ્યાલ આવે કે કેચ છૂટે કે એવું થાય તો એના ફેસ ઉપર તરત એક નિરાશા આવી જાય. તો આ જે વસ્તુ છે એ ક્યાંક રાણેને જ ભારે પડે છે અને દેટ ઇઝ ધ રીઝન ઇવન એની બેટિંગ થતી નથી. હવે બેટિંગ ના થાય, તમારી પાસે ડીકોક ના રમે, ત્યાંથી ઉપર સુનિલ નારાયણ ના રમે, તો ટીમના 3 બેટ્સમેન તો નિષ્ફળ ગયા. ત્યાર પછી તમારી પાસે આ વેંકટેશ આયર. વેંકટેશ આયર ઇઝ એ વેરી યંગ. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ ખેલાડી પાસે એટલી બધી ક્ષમતા છે કે હી કેન ડુ વન્ડર્સ, બટ હી ઇઝ નોટ એટ ઓલ વર્કિંગ ઇન દેટ ડિરેક્શન. વેંકટેશ આયરની બોલિંગની વાત કરો તમે કે બેટિંગની વાત કરો, ખાસ કરી બેટિંગમાં શા માટે હી ઇઝ નોટ ટેકિંગ સમ ટાઈમ એન્ડ પ્લે સમ ગુડ શોટ્સ? શા માટે એવી ઇનિંગ નથી રમી શકતો એ કે જેની અંદર રન્સ બને? કારણ કે દરેકને સર્વાઈવલ માટે રન્સ તો બનાવવા પડશે. અને જ્યારે તમે એક્સક્લુઝિવ છો
તમારી બોલિંગની 4 ઓવર નખાવતા હોય ટીમ તો બરાબર છે, પણ તમારી પાસે નથી નખાવતા એટલે તમને એક્સક્લુઝિવ રાખ્યા છે બેટર તરીકે એક્સક્લુઝિવ છે ને તમારો કોઈ જાતનો એની અંદર રોલ ના હોય એ તો યોગ્ય ના કહેવાય. અને ત્યાર પછી આપણે રિંકુ સિંઘની વાત કરી કે ભાઈ હી ઇઝ નોટ, તો ટોટલી અહીંયા ફેલિયર જોવા મળે છે. તો હવે જોવું રહેશે કે ડિકોક છે, સુનિલ નારાયણ તો ખેર હું નથી એમાં ગણતો, એના ચાલી ગયા તો એ 50 રન બનાવી આપશે તમને, પણ હું ડિકોકની વાત કરું, રાણે છે, વેંકટેશ આયર છે, રિંકુ સિંઘ છે, આ ખેલાડીઓએ ક્યાંક ને ક્યાંક હવે લય મેળવી લેવી જોઈએ, કારણ કે ઘણો સમય થઈ ગયો છે અને હવે રેસ શરૂ થઈ ગઈ છે. દરેક ટીમ અત્યારે પોઈન્ટ્સ મેળવવા માટે આગળ વધી રહી છે. ઘણીવાર એવું બને છે કે ચેમ્પિયન ટીમ હોય તો આવતા બીજા વર્ષે છેલ્લા ક્રમે હોઈ શકે, એટલે બની શકે કલકત્તા નાઇટ રાઇડર્સ ચેમ્પિયન હતી પણ આ વખતે છેલ્લા ક્રમે છે અત્યારે, તો એ રહેવું છે કે આગળ વધવું છે એનું નક્કી આજે કરવું પડશે લોકોને. એટલે હું માનું છું કે આજે કંઈક સારી બેટિંગ જોવા મળે એમની. હા, એટલે કે અશોકભાઈ આજની મેચ ખૂબ જ રોમાંચક રહેશે બંને ટીમો માટે. તમામે પ્લેયર્સની વાત કરી તો એક આંદ્રે રસેલની વાત કરવી છે, તો આંદ્રે રસેલ બોલિંગ અને બેટિંગ બંનેમાં તેમનું જે પોટેન્શિયલ છે તેના કરતાં નબળું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. તો આ ખેલાડીનું ફોર્મમાં આવું કેટલું યોગ્ય આપના મતે? કોઈ પણ ટીમની અંદર એક કે બે ખેલાડી મેચ વિનર ખેલાડીઓ હોય. ધારો કે ભારતીય ટીમમાં આપણે લઈએ તો જે રીતે અમુક ખેલાડી, હાર્દિકની વાત કરો તો મેચ વિનર ખેલાડી, એને તમારે તે વખતે 4-5 છગ્ગા મારવાનો હોય, રન રેટ વધારવાનો હોય, મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢો, હી કેન ડુ ઇટ. એ રીતે અત્યાર સુધી જે કહેવાય ને કે તારણહાર, કલકત્તાનો તારણહાર રસેલ રહ્યો છે વર્ષોથી. દે હેવ ઓલવેઝ ડિલિવર્ડ, ઘણા બધા વર્ષોથી રમે છે. ઓફકોર્સ એજિંગ બી કામ કરે જ છે, પણ તે છતાંય ગયા વર્ષ સુધી એની પરફોર્મન્સ એ બધું સારું હતું અને બહુ સારી રીતે થયું છે. નાઉ ધીસ ટાઈમ ઇટ ઇઝ અ હાઈ ટાઈમ કે એની પાસેથી કોઈ મેચ વિનિંગ પરફોર્મન્સ જોવા મળે. બોલિંગ હોય કે બેટિંગ હોય, જે રીતે સૂર્યકુમાર એને છગ્ગા ફટકાર્યા આપણે જે જોયું, જોઈને કહીને ત્યાં જઈને છગ્ગા માર્યા, તો એ પણ વિચારતો થઈ ગયો કે આ ખેલાડી કેવી રીતે રમે છે. તો ઇમ્પેક્ટ એનો જણાતો નથી, એ સ્વાભાવિક છે. આ બધા મેચ વિનર ખેલાડીઓ જો પરફોર્મ ના કરે તો તમારી પરિસ્થિતિ, ધારો કે તમારું ટોપ ઓર્ડર મજબૂત નથી, 4-5 વિકેટો પડી જાય છે. ગઈકાલની મેચમાં કેટલું સરસ રીતે લિવિંગસ્ટોન અને જીતેશ શર્મા બધા રમીને પાછળ સ્કોર બનાવ્યો. એવો સ્કોર બનાવો તો આ લોકો શું કરશે? તો બહુ જરૂરી છે કે એનું ફોર્મમાં આવવું. અને છે એઝ અ ફાઇન પ્લેયર, એમાં કોઈ બેમત નથી, એની પાસે ઓલરાઉન્ડ ક્ષમતા છે. ઇફ હી ગેટ્સ ગોઈંગ તો તમને કોઈ પણ મેચ જીતાડી શકે એમ છે. અશોકભાઈ, હૈદરાબાદની વાત કરવામાં આવે તો હૈદરાબાદની અંદર બેટર્સ તો જોરદાર છે, દમદાર પણ છે, પણ તેમાં કન્ટિન્યુટી જોવા નથી મળી રહી. એકવાર મોટો સ્કોર બનાવ્યો ત્યારબાદ શું એ મોટો સવાલ થઈ રહ્યો છે. અને સાથે જ આજે આ તમામ બેટર્સનું ફોર્મમાં આવવું કેટલું જરૂરી છે, ખાસ કરીને ઈશાન કિશન અને અભિષેક પાસેથી મોટી અપેક્ષાઓ છે. આમ જોવા જઈએ તો બધા જ બેટ્સમેનો, ઈશાનની જે રીતે વાત કરી કે દરેક એકાદ મેચમાં રમીને તમે હીરો નથી બની શકતા, તમારે યુ હેવ ટુ હેવ દેટ કન્ટિન્યુટી. એટલે ક્યાંક ને ક્યાંક તમારી પાસે કન્ટિન્યુટી નહીં જળવાય તો તમે ફેંકાઈ જશો. અહીંથી સૌથી મહત્ત્વની વાત આપણે હેડથી કરી, હેડના અભિષેક શર્માથી. હેડના અભિષેક શર્મા સ્ટાઇલિશ બેટ્સમેન, જબરજસ્ત રમે છે. એમાં હેડ તો એ ક્યારેય નિષ્ફળ નથી ગયો, બધી જ મેચોમાં સારું પ્રદર્શન કરે છે. અભિષેક એ ગઈ વખતે જે રીતે ઓવર કોન્ફિડન્સમાં શોટ માર્યો અને મિડ વિકેટમાં જલાઈ ગયો અને એને લાગ્યું કે ના ખોટો શોટ લાગ્યો છે. યુવા ખેલાડીઓએ હવે અહીંયાથી ટેકઅપ કરવું પડશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તમને આજથી 2 વર્ષ પછી, 3 વર્ષ પછી રોહિત શર્મા નહીં જોવા મળે, વિરાટ કોહલી જોવા નહીં મળે, જસપ્રીત બુમરાહ જોવા નહીં મળે. તે વખતે આ બધા નવયુવકો, નવા ખેલાડીઓએ, જે યંગ ખેલાડી છે, એ લોકોએ ક્યાંક સારું રમીને પોતાનું સ્થાન મજબૂત કરવું પડશે ટીમમાં. એ પછી તમારી પાસે ઈશાન કિશનની વાત હોય. હવે ઈશાન કિશન ઇઝ યંગ, ડાયનામિક બધું છે. અત્યારે એક ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, ભારતીય ટીમમાંથી પડતો મૂકવામાં આવે છે. ઇઝ ટ્રાઇંગ ટુ કમ બેક, પણ એનું પરફોર્મન્સ એવું કન્ટિન્યુટી જળવાય તો કંઈક ઉડીને આંખે વળગે કે હા ભાઈ આ ખેલાડીને લેવા જેવો છે. એટલે પહેલાં તો હેડ ને અભિષેક શર્મા, આ 2 ખેલાડીઓ જોરદાર હોવા જોઈએ. ત્યાર પછી તમારી પાસે ઈશાન કિશન, એઝ આઈ સેડ કે એની પાસેથી એક મહત્ત્વની ઇનિંગ રમવી જરૂરી છે. ત્યાર પછી નીતિશ રેડ્ડી છે અને ત્યાર પછી આવે તમારો યુવા ખેલાડી અનિકેત વર્મા, જેણે ગઈ મેચમાં બહુ જ સરસ પ્રદર્શન કર્યું છે અને હી હેઝ સ્કોર્ડ ધ રન્સ.
અને ટીમ માટે બહુ જ સારું કામ કરી રહ્યો છે. હવે અગેન અહીંયા આગળ તમે જુઓ આ ટીમમાં યુવા ખેલાડીઓ કેટલા છે. ઈશાન કિશન છે તમારી પાસે, નીતિશ રેડ્ડી છે તમારી પાસે, અનિકેત વર્મા છે તમારી પાસે. હેડ તો ખેર એ લોકોની ટીમનો જે હેડ તો આપણને દરેક વખતે માથે હથોડાની જેમ વાગે જ છે, ખબર છે આપણને કે ભાઈ છેલ્લી ફાઇનલ રમે એમાં પણ હેડ જ નડ્યો હતો આપણને. તો ઘણી બધી બાબતો છે કે જે અચ્છા એટલે ત્યાર પછી આવે છે ક્લાસન. એટલે હું માનું છું કે હૈદરાબાદ પાસેના જે બેટર્સ છે યુવા છે, વિસ્ફોટક છે, પરિસ્થિતિ પ્રમાણે રમી શકે એમ છે અને એને ક્લાસનનું કવર મળ્યું છે. ક્લાસનનું કવર એટલે કહું છું કે શરૂઆત તમારી પાસે હેડ છે, હેડ ઉપર છે નંબર 1 અને ત્યાર પછી તમારી પાસે ક્લાસન છે. 6 ખેલાડી તમારી પાસે છે, એવા ખેલાડી કે જે તખતો પલટી નાખે, 284 રન મારે તેવા રન મારી શકે. પણ તકલીફ ક્યાં થાય છે કે તમે વેરિએશન્સ જે ઇન્ડિયાની અંદર બોલિંગના વેરિએશન્સ છે એ વેરિએશન તમે દર વખતે સાચા પીક કરી શકતા નથી. આજે ધારો કે વરુણ ચક્રવર્તી છે, વરુણ ચક્રવર્તી સામે રમવા માટે કોઈ રણનીતિ તમે ચોક્કસ રણનીતિ તૈયાર ના કરો તો તમારો બેટ્સમેન ગમે એટલા સારા હોય પણ એ ખેલાડી તમને છેતરી જશે. એટલા માટે જ એને મિસ્ટીરિયસ બોલર કહેવામાં આવે છે. હી ઓલવેઝ ડિસીવ્સ ધ બેટર. તો આ વસ્તુ એક અગત્યની છે અને એમાં આ બધા કરી શકે એમ છે. મને કોઈ એ નથી કે હેડ એને ના રમી શકે કે અભિષેક ના રમી શકે કે ઈશાન કિશન ના રમી શકે, નીતિશ રેડ્ડી, બધા જ ખેલાડીઓ વરુણ ચક્રવર્તીને આસાનીથી રમી શકે એમ છે. ઓનલી દેવ ટુ એપ્લાય ધેમસેલ્ફ ટુ ધેમ કે ભાઈ એ 4 ઓવર્સ એની છે, એ 4 ઓવર્સની અંદર તમે યુ વેઇટ ફોર ધ બેટ ડિલિવરી, ત્યાર પછી હિટ કરો. થોડીક એ કરીને ચાલશો તો આઈ થિંક યુ હેવ ગોટ અ ટાઈમ ટુ ડુ દેટ. તો હું માનું છું કે આજના આ 6 બેટર્સ છે એ કોઈક નવા ઇતિહાસ ના રચી નાખે એ જોવાનું રહેશે. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે 300 રન આ આઈપીએલમાં બનશે. એ 300 રન બનાવી શકે એવી કોઈ ટીમ હોય તો મારી દૃષ્ટિએ હૈદરાબાદ છે. જ્યારે કલકત્તાની ટીમમાં દેર આર પ્લેન્ટી ઓફ પ્લેયર્સ કે જે સૌથી વધારે ફોર્મ ધરાવતો હતો, શ્રેયસ આયર, હી ઇઝ નોટ ધેર ઇન ધ ટીમ અને બાકીના જે ખેલાડીઓ છે ફોર્મમાં નથી. આજે એમણે ફોર્મમાં આવવું પડશે અને એક સારું પ્રદર્શન કરવું પડશે. જી અશોકભાઈ, આપણે ટીમની ચર્ચા કરી, બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી, હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ બંને ટીમોની. તો એક બાજુ છે હર્ષિત રાણા, જોન્સન, વરુણ અને રસેલ, તો સામે છે હર્ષલ, કમિન્સન, સમી અને જંપા. કોણ કેટલું મજબૂત? ડેફિનેટલી હૈદરાબાદ મજબૂત, કારણ કે અહીંયા તમારી પાસે એક વરુણ જ છે, વરુણ ચક્રવર્તી કે જે એટલો ખતરનાક છે. પેલી બાજુ તો બધા ભૂત જૈન પલિત આવે એવાના જ યુવા છે, બધા જબરજસ્ત. કમિન્સ તો કે ખતરનાક, મોહમ્મદ શમી તો કે ખતરનાક, તમારી પાસે જંપા તો ખતરનાક. સો દેર ઇઝ અ વેરી ગુડ બોલિંગ લાઇનઅપ અને દેર ઇઝ વેરી ગુડ બેટિંગ લાઇનઅપ. એટલા માટે આ ટીમ ઉપર હજુ પણ ભરોસો છે, કારણ કે આ ટીમ કંઈક કરી શકે એમ છે. કલકત્તા ગયા વખતની ચેમ્પિયન ચોક્કસ છે, પણ ખેલાડીઓ એમાંથી મિસિંગ છે અને એ ખેલાડીઓની ખોટ પડી રહી છે. એ ખેલાડીઓના સ્થાને કોઈ ખેલાડી એવા આવ્યા નથી. એટલે આજે કેવી મોટી બેટિંગ કરે છે કલકત્તા એ જોવાનું રહેશે. પણ અહીંયા જે બોલર્સ છે એ બોલર્સને તમારે કમિન્સ લઈ લો, તમે હર્ષલ પટેલ લઈ લો, સૌથી વધુ આઈપીએલની વિકેટો લેનાર ખેલાડી છે. મોહમ્મદ શમી લઈ લો, મોસ્ટ ડેન્જરસ બોલર. સિમરનજીત લઈ લો અને પેટ કમિન્સ પોતે લઈ લો. આઈ થિંક ઇટ્સ અ ગુડ વે. આ બાજુ હર્ષિત રાણા એક છે, વરુણ ચક્રવર્તી બીજા છે. આ બે ખેલાડીઓ સિવાય હજુ સુધી કોઈ બોલરોએ વધારે પડતા આપણને ઇમ્પ્રેસ કર્યા નથી. એટલે અહીંયા બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તમારે હૈદરાબાદની ટીમને સામે મીન્સ કે ગણવું પડે કે હા દે હેવ ગોટ એ અપર હેન્ડ ઇન ધીસ. અશોકભાઈ, બોલિંગ ડિપાર્ટમેન્ટની અંદર તો હૈદરાબાદ અત્યારે પ્લસ જોવા મળી રહ્યું છે અને જો ઓવરઓલ વાત કરવામાં આવે તો ઓવરઓલ ચેમ્પિયન્સ પરફોર્મન્સ કોણ આપી શકે છે આજે? ચેમ્પિયન્સ પરફોર્મન્સ આજે બંને ચેમ્પિયનોએ આપવાનું છે, કારણ કે બંને એ ટીમો છે કે જે ગયા વખતની ટાઇટલ હોલ્ડર છે. એક ટાઇટલ જીત્યું હતું વિજેતાનું અને બીજું ટાઇટલ જીત્યા હતા ઉપવિજેતાનું. બંને ટીમો પાસે અપાર ક્ષમતા છે. હૈદરાબાદમાં બોલિંગ અને બેટિંગ બંનેની અપાર ક્ષમતા છે, લેટ મી ટેલ યુ વેરી ડિસ્ટિંક્ટિવલી. પણ આ ચેમ્પિયન ટીમ છે એટલે એને નબળી ગણી શકાય નહીં. એટલે બંને ટીમો એ ચેમ્પિયન ટીમો છે અને ચેમ્પિયન ટીમો આજે જોરદાર પ્રદર્શન કરી શકે છે. અશોકભાઈ, બંને ટીમો છે તે ટાઇટલ હોલ્ડર્સ ટીમ છે, સાથે જ બંને ટીમોની અંદર હાલ બેટર્સ બી મજબૂત જોવા મળી રહ્યા છે. હવે આઈએ પોઈન્ટ ટેબલ પર, તો પોઈન્ટ ટેબલ પર શું છે સ્થિતિ? ટોસ કેટલો મહત્વ અને કેટલો સ્કોર આજે આ મેદાન પર જોવા મળશે? પહેલી વસ્તુ તો પોઈન્ટ ટેબલ બહુ રસપ્રદ છે. શરૂઆતના તબક્કામાં ઘણી બધી ટીમો નંબર 1 પર પહોંચી ગઈ અને પછી નંબર 2 પર ગઈ, 3 પર ગઈ. જેવી મેચ આગળ રમાય છે એ પ્રકારની પરિસ્થિતિઓ અહીંયા આગળ બદલાય છે. ખાસ કરીને
પંજાબ કિંગ્સ અત્યારે 2માંથી 2 મેચો જીતીને ટોચ ઉપર છે. દિલ્હી છે, દે આર ઓન નંબર 2. આરસીબી છે, ગઈકાલે મેચ હારી ગઈ છે, 3માંથી 1 મેચ હાર્યા, તે છતાં પણ હજુ એ 3જા ક્રમે યથાવત છે. એટલે આ ટીમ પણ ફરી એકવાર બેક ઇન ધ સેડલ નંબર 1 પરથી નંબર 3 પર આવી છે, તો એ નંબર 1 પર પણ આવી શકે છે. એટલે પહેલી વસ્તુ એ છે. ત્યાર પછી ગુજરાત ટાઇટન્સ, ગઈકાલનું જે ધરખમ પ્રદર્શન એમનું જોવા મળ્યું એ ક્યાંક ને ક્યાંક બહુ જ સેટિસ્ફાઈંગ છે. ગુજરાત ટાઇટન્સના જે રીતે 2 ખેલાડીઓ, ખાસ કરીને બટલર અને જે રીતે રુધરફોર્ડ, આ 2 ખેલાડી જે રીતે રમ્યા છે, આઈ થિંક સેટિસ્ફાઈંગ છે કે એનો સાંઈ સુદર્શન ત્યાર પછીના આ 2 ખેલાડીઓ પણ બહુ મજબૂત પ્રદર્શન કરી રહ્યા છે. ત્યાર પછી મુંબઈ ઇન્ડિયન્સ છે, 3માંથી 1 મેચ જીતી છે, 2 મેચ હારી છે, 2 પોઈન્ટ્સ ઉપર છે. અને ત્યાર પછીની જે ટીમો છે, લખનઉ છે, CSK છે, SRH છે, રાજસ્થાન છે, આ બધી જે ટીમો છે એના 2-2 પોઈન્ટ જોવા મળે છે. હવે ખાસ કરીને આપણે વાત કરીએ આજની મેચની, જો વાત કરીએ મીન્સ કે હૈદરાબાદ અને કલકત્તા, આ બંને ટીમોની પોઈન્ટ ટેબલની અત્યારના શરૂઆતના તબક્કે આપણે જાણીએ છીએ કે દે આર ઓન લાસ્ટ બટ વન, પણ બંનેની ક્ષમતા જે છે એ ક્ષમતા અપાર છે. હવે આપણે એવી રીતના જોઈએ કે ભાઈ ચેમ્પિયન ટીમ ગયા વખતે કેવું રમી, તો ચેમ્પિયન ટીમ જે ગયા વખતે રમી એટલા માટે ચેમ્પિયન બની, બટ એના પછીના જે ખેલાડીઓ ગયા એ ક્યાંક ને ક્યાંક નડ્યા. અચ્છા, બીજું ચેન્જ ઇન ધ કેપ્ટનશીપ, સૌથી મહત્ત્વની વાત એ છે. પ્લસ પોઈન્ટ જુઓ તમે તો હૈદરાબાદનો પ્લસ પોઈન્ટ એ છે કે એના કેપ્ટન બદલાયા નથી. ધ નેગેટિવ પોઈન્ટ ફોર કલકત્તા ઇઝ દે હેવ ચેન્જ ધર કેપ્ટન્સ. અને જે કેપ્ટન બનાવવામાં આવે છે, વેંકટેશ આયર કેપ્ટન બને એવી શક્યતા હતી, બટ હી હેઝ બીન કેપ્ટ એઝ અ વાઇસ કેપ્ટન. તો ક્યાંક ને ક્યાંક અજિંક્ય રાણે પાસેથી એ કેપ્ટનશીપ નથી એવા ગુણો, એવું તો કહેવાનો કોઈ સવાલ નથી, બિકોઝ હી વોઝ અ કેપ્ટન ઓફ હિઝ ઓન ટીમ એટ મુંબઈ. તો એટલે એવું કંઈ કહેવાનું એ નથી. પણ ક્યાંક આ પર્ટિક્યુલર ફોર્મેટની અંદર કેપ્ટન્સ પાસે પણ રણનીતિ અથવા તો મેદાન ઉપર જે ઘડાતી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે ચાલવા માટેનું કંઈક ને કંઈક નવું કરવું પડતું હોય છે. એટલે એ રીતે જોવા જઈએ તો અહીંયા આગળ કમિન્સ કરતાં રાણે થોડાક નબળા પડી શકે એમ કહી શકાય. પણ અગેન, કોઈ પણ કેપ્ટનને કેપ્ટન તરીકે એસ્ટાબ્લિશ થવા માટે શું કરવું જોઈએ? કેપ્ટન તરીકે એસ્ટાબ્લિશ થવા માટે સૌથી પહેલું લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, એટલે કે તમે પોતાનો પરફોર્મન્સ એટલો સારો રાખો કે જે પરફોર્મન્સથી બીજા ખેલાડીઓ પ્રેરણા લઈ શકે અને આગળ વધી શકે. હું માનું છું કે આ એક બહુ મહત્ત્વની બાબત છે. એટલે જો અજિંક્ય રાણે પોતે 70-75 રન બનાવી લે છે અને સારી પાર્ટનરશિપ એસ્ટાબ્લિશ કરી શકે છે, તો એની ટીમમાં કેપ્ટન તરીકે એસ્ટાબ્લિશ થઈ જવાનું બહુ સરળ બનશે. અધરવાઇઝ આ તકલીફ રહેશે કે ભાઈ બધાને ભેગા કરવા, ભેગા રાખવા એક મુશ્કેલ કામ છે. એ મુશ્કેલ કામ એને નડી શકે. તો એના કરતાં ઇફ હી પરફોર્મ્સ અને હી ટેક્સ અલોંગ અને ટીમ જીતે, આ બધું જો ભેગું થાય તો આઈ થિંક એ સોનામાં સુગંધ પડશે. પેલી બાજુ કેપ્ટન બદલાયા નથી એટલે એ સવાલ નથી, બોન્ડનો સવાલ નથી, ક્લાસ એના એ છે, બાકીના ખેલાડીઓ મોટાભાગના એના એ છે, હેડ એનો એ છે. તો હું માનું છું કે ટીમનો પ્રભાવ તો છે. અશોકભાઈ, સ્કોર આ પર્ટિક્યુલર વિકેટો પર 170થી 180નો એ થાય છે. પણ આ જે રીતે હૈદરાબાદની ટીમ રમી રહી છે, 283-84 તો બનાવી લીધા છે, 300નો સ્કોર આજે ટચ કરશે કે કેમ એ જોવાનું રહેશે. બની શકે, કારણ કે વિકેટ સ્લો છે થોડી, વિકેટ સ્પિનર્સને યારી આપે છે, એટલે રન આપણે અપેક્ષા કરીએ એટલા ના થાય. પણ જો કોઈ રનનો રેકોર્ડ બનાવશે તો એ કહી શકાય કે હૈદરાબાદ બનાવશે. હૈદરાબાદ રનનો રેકોર્ડ બનાવી શકે છે. જે રીતના વાત થઈ, બંને ટીમો સરખી સ્થિતિમાં જોવા મળી રહી છે. કલકત્તાના બેટર્સ ફોર્મમાં જોવા નથી મળી રહ્યા. હૈદરાબાદની જોડે બેટર્સ છે પણ તે ક્યારેક ચાલી રહ્યા છે, ક્યારેક નથી ચાલી રહ્યા. તો હૈદરાબાદની બોલિંગ લાઇનઅપ પણ ખૂબ સારી છે. અશોકભાઈ, આજની ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આ હતી દે ધનાધન આઈપીએલમાં આજની મેચની ચર્ચા. આવી જ રીતના દરેકે દરેક આઈપીએલની મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો દે ધનાધન આઈપીએલ આવતીકાલે સવારે 11:30 કલાકે. નમસ્કાર.